આ તરફ રાજકોટમાં 10 જેટલા બાંગ્લાદેશી પકડાયા। પશ્ચિમ બંગાળ સરહદથી કરી હતી ઘૂસણખોરી। પાસપોર્ટ વીઝા વગર ગુજરાતમાં તે લોકો વસવાટ કરતા હતા। તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે। એક દિવસમાં 800 શંકાસ્પદોની તપાસ કરવામાં આવી છે। કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટેશન કે વિઝા વગર ગેરકાયદેસર રીતે અહીંયા સ્થાયી થયા છે તેવા લોકોને શોધીને અને આગળ ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આવા 10 લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેના માટે થઈને લીગલ પ્રોસિજર આગળ ભવિષ્યમાં કરવામાં આવશે। આ તરફ મોરબીમાં પણ પશ્ચિમ બંગાળના કારીગરોની તપાસ કરવામાં આવી રહી છે। સોની બજારમાં પોલીસે સર્ચ કર્યું, આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની તપાસ કરી હતી। તો મોરબીમાં પણ જે બાંગ્લાદેશી કારીગરો છે તેમની સામે વાત કરીએ, જે કારીગરો છે તેમની તપાસ કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળ તરફથી જે કારીગરો આવતા હોય છે ને ત્યાં કામ કરતા હોય છે તે લોકોના જે આધાર પુરાવા છે તેનું સર્ચ કરવામાં આવ્યું। તે સાથે જ વાત કરીએ તો સોની બજાર કે જ્યાં સૌથી વધારે બંગાળી લોકો, બંગાળી કારીગરો કામ કરતા હોય છે તે જગ્યા પર જઈને આ પ્રકારે જે તપાસ છે તે કરવામાં આવી હતી। ઘૂસણખોરોની તપાસ માટે સઘન અભિયાન। વડોદરામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશીને શોધવા પોલીસની દોડધામ। અત્યાર સુધી વડોદરા પોલીસે 500 ઉપરાંત શકમંદોની અટકાયત કરી છે। તમામના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન પણ શરૂ કરવામાં આવ્યું છે। 15 લોકોના પુરાવા શંકાસ્પદ લાગતા વધુ તપાસ હાથ ધરી છે। બાકીના લોકોને પોલીસે મુક્ત કર્યા છે। પોલીસની 15 ટીમોને ભારે દોડધામ બાદ માત્ર 5 બાંગ્લાદેશી મળ્યા। करेल चकासणी दरमियान अपने 5 જેટલા ઇસમો જેમના પાસે ઓરિજિનલ કે કોપીઝ ઓફ જે બાંગ્લાદેશ આઈડેન્ટિફિકેશન કાર્ડ છે એવા ડોક્યુમેન્ટ પણ આપણે મળ્યું છે। અમદાવાદ શહેરના ચંડોળા વિસ્તારમાંથી ડિટેન કરાયેલા શંકાસ્પદ ઘૂસણખોરોના મામલો। પોલીસ તપાસ દરમિયાન 100 થી વધારે લોકો ગેરકાયદે રહી રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવશે। 550 થી વધારે લોકોના પાસપોર્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ વેરિફિકેશન અંગે પણ જે તપાસ છે તે કરવામાં આવશે। 150 થી વધારે લોકો પાસે બનાવટી પાન કાર્ડ અને આધાર કાર્ડ હોવાની આશંકા છે, જે અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। આ વિશે વધુ જાણકારી મેળવીશું। મારા સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। ઋત્વિજ, અમદાવાદની વાત કરીએ, ગઈકાલે 800 થી પણ વધારે જે શકમંદો છે બાંગ્લાદેશીઓ તેમની જે અટકાયત કરવામાં આવી હતી। પૂછપરછમાં જે મોટો જે તપાસમાં ખુલાસો થયો છે, જાણકારી શું આ મામલે વધુ? પ્રીતિ, ગઈકાલે વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છે તે ઈસનપુર જે ચંડોળા વિસ્તાર છે, ચંડોળા તળાવ આસપાસનો વિસ્તાર છે કે જ્યાં સર્ચ કર્યું હતું અને લગભગ 890 લોકો છે જે શંકાસ્પદ હતા તેઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી હતી। તેમની પાસેના જે દસ્તાવેજો હતા તેની ચકાસણી કરવામાં આવી હતી। જે મોડી રાત સુધી આ જે વેરિફિકેશનની કાર્યવાહી છે તે ચાલી હતી અને હાલ પણ આ કાર્યવાહી છે તે યથાવત છે, કારણ કે અલગ અલગ વ્યક્તિઓ પાસેના જે પણ દસ્તાવેજો છે તેની ખરાઈ કરવામાં આવી રહી છે। જોકે તપાસ દરમિયાન 100 થી વધારે લોકો છે તે ગેરકાયદે રહ્યા હોવાનું સામે આવ્યું હતું અને આ તમામ લોકોને ડિપોર્ટ કરવા માટેની જે કાર્યવાહી છે તે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે। ઉપરાંત મહત્વની બાબત તો એ છે કે જે આ વિસ્તારમાં રહેતા લગભગ 550 જેટલા લોકો છે કે જેઓની પાસે પાસપોર્ટ હોવાનું સામે આવ્યું છે, એટલે આ તમામ જે હકીકત છે તેની તપાસ કરવામાં આવશે। તેમની પાસેના જે દસ્તાવેજો હતા, કયા દસ્તાવેજોના આધારે તેમણે આ પાસપોર્ટો કઢાવ્યા છે તે બાબતે તપાસ કરવામાં આવશે અને તેમણે જે સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે જે પોલીસ વેરિફિકેશન કરાવ્યું હશે તો જે વેરિફિકેશનની માહિતી પણ એકત્રિત કરવામાં આવશે અને તેમાં જો તેમણે કોઈ બનાવટી દસ્તાવેજો આપ્યા હશે તો તેને લઈને પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પણ ડિટેન કરાયેલા લોકો હતા તેઓના દસ્તાવેજોનું વેરિફિકેશન કરવામાં આવતું હતું અને આ વેરિફિકેશન દરમિયાન 150 જેટલા લોકો એવા શંકાસ્પદ સામે આવ્યા છે કે જેમની પાસે જે પાન કાર્ડ અને આધાર કાર્ડ હતા તે બનાવટી હોવાની આશંકા છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને છે। એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે આશંકાને લઈને પણ તપાસ કરવામાં આવી છે અને તપાસ દરમિયાન જો આ પાન કાર્ડ કે આધાર કાર્ડ બનાવટી હોવાનું સામે આવશે તો તેને લઈને પણ એક અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવશે। હાલ આ બાબતે જાણવાજોગ દાખલ કરવામાં આવી છે અને તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। જો આ જે પાન કાર્ડ અને આધાર કાર્ડ છે તે બનાવટી હોવાનું સામે આવશે તો તેને લઈને જે ગુનો દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।
મહત્વની બાબત તો એ પણ સામે આવી છે કે એક વ્યક્તિ એવો મળી આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચને કે જેની પાસેથી અનેક ભાડા કરાર પણ મળી આવ્યા છે. એટલે આ ભાડા કરાર તેને કયા આધારે કરાવ્યા હતા, કોની પાસે કરાવ્યા હતા, ભાડા કરારને લઈને જે દસ્તાવેજો હતા તે ઓરિજિનલ છે કે કેમ, આ તમામ બાબતોની તપાસ છે તે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય તો ગઈકાલે વહેલી સવારે જ્યારથી આ ઓપરેશન સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તમામ લોકોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા અને તેઓના દસ્તાવેજ વેરિફિકેશનની કાર્યવાહી છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ પૃથ્વીજ, આભાર આપનું જાણકારી આપવા માટે. તો આજે તમામ લોકો છે જે શંકાસ્પદોની જે અટકાયત કરવામાં આવી, તપાસ કરવામાં, તેમાં કેટલાક ખુલાસાઓ પણ થયા છે.